હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ એકદમ મજામાં છીએ. એન્ડ આજે થઈ ગયો છે બુધવાર. યસ, બુધવારની સવાર થઈ ગઈ. એન્ડ અત્યારે હાલમાં છે ને 11:30 વાગી ગયા. હું આઈ થિંક ઘરે આવી હતી 11 વાગે. યસ. સો એક બીજી ક્લિપ પણ હું અહીંયા એડ કરું છું, જે મેં સવારે ઘરે આવીને ચા બનાવ્યો હતો. આઈ થિંક મે બી 9:30-10 જેવું વાગ્યું હશે. સો એની ક્લિપ પણ હું અહીંયા એડ કરી દઈશ, તો જોઈ લેજો. ચા બની જાય ને એટલે ચા બાપીને પછી નીચે જઈશું, કેમ કે 9:45 ઉપર થઈ ગયું, ઓલરેડી 10 વાગવા આવ્યા. એન્ડ બહારનું વાતાવરણ આજે બહુ ગરમી હો, પવન સારો એવો જો. બાકી રવિ સૂઈ ગયા, હવે ઉઠશી. એમનો ટાઈમ હવે 10 વાગે ઉઠશી, એટલે 10:30 એરા નીચે આવશી. બાકી આજે માતાજીનો દીવો તો હું સવારે વહેલા કરીને ગઈ હતી, 5:15 દીવો કર્યો તો સરસ મસ્ત એવો અહીંયા મૂકી હતી ડીશ. સો યા દીવો આજ તો વહેલા થઈ ગયો. લાઇટ બંધ કરી દઈ, કેમ કે સવાર નહીં ચાલુ હો. બાકી આ બારી ખોલી ને તે મસ્ત પવન આવી જાય આ બાજુથી, અહીંયાથી. ચલો હવે ચા પી લઈએ, કેમ કે ચા ઉકળી ગયો, બંધ કરી દઈએ. ચલો ચા નાસ્તો કરવા માટે ચા થોડો એવો લીધો, બહુ નહીં લીધો, માપનો. પાપડ શેક્યો. સો ગાઈસ, મેં તો ચા પી લીધો. આ બાજુમાં સાહિલનો ઢાંકીને મૂક્યો, બાકી યાર અંકિતનો હવે નીચે લઈ જાઉં છું. સો ચલો નીચે જઈએ હવે. બહારનું વાતાવરણ જો. મેં પહેલા દિવસે આ દરવાજા ઉપર કલર કર્યો તો જો કેટલો ક્લિયર લાગે ને, મસ્ત ક્લીન. અડાવને ચલ અંકિતનો ચા. ચલો મળીએ પછી હમણાં મોડા. સો જો ગાઈસ, સ્ટોરમાં આવી ગઈ છું નીચે, રાઈટ. અંકિતનો ચા લઈને. અંકિતે પીઝો બનાવ્યો. આ લોકોનો છે, આપણો આમાંથી કશું નહીં. બાકી આરે બધું મેં બનાવ્યું ઉપરવાળું. યસ, મારું કામકાજ આવી રહ્યું કે સ્ટોરેમાં એમાં સેન્ડવિચો ને એવું બનાવવાનું. બાકી આવી સેન્ડવિચો, કોલ્ડ સેન્ડવિચો એ મારે બનાવવાની. આરે બધું રેડીમેડ આવે, ખાલી ડબ્બામાં નાખવાનું આ કન્ટેનરમાં. બાકી જો આ પણ રેડીમેડ છે બધું, ખાલી આને આવી રીતનો ક્લિયર રેપ કરીને મૂકવાનું. આ બ્રાઉની ને એવું બધું આ જબ્બર વેચાય. ઓકે, અમારે તો મસ્ત બધા લોકોને બહુ ભાવે બ્રાઉની ને આ બધું મફિન. 11:30 તો વાગી ગયા છે. સો હવે છે ને રસોઈની તૈયારી કરીશું. સ્ટોરેથી ઘરે આવીને થોડો આરામ કર્યો, થોડું બેસી 15-20 મિનિટ જેટલું. હવે કિચનમાં જઈશું. સો ઓલરેડી મેં દહીં તો બહાર કાઢીને રાખ્યું. આજે હું બનાવીશ વ્હાઈટ કઢી અને પુલાવ બનાવીશ. એટલું બનાવીશ, અને જોડે રોટલીનું નક્કી નહીં બનાવ્યું, ખરા નાય બનાવીશ તો બતાવીશ તમને લોકોને. સો યસ, જો આ બાજુમાં દહીં હજુ તો હાલ જ કાઢ્યું, આટલું દહીં વપરાઈ ગયું. અને નીચે છે ને બહુ બધો અવાજ આવે, ખબર નહીં શેનો આવો. ઓકે, આ રહ્યું ભરવા આવ્યા છો પેલો ભાઈ હે ને રહ્યો પ્રોપીન. સો ગાઈસ, ચલો હવે તૈયારી કરીએ, પછી હમણાં મળીએ. સો ફટાફટ રાઈસ એવું મૂકી દઈએ, કઢી બઢી બનાવવા મૂકી દઈએ, પછી આગળની તૈયારીમાં મળીએ. અત્યારે હાલમાં છે ને 11:56 થઈ ગઈ. એક બાજુમાં જો રાઈસ મૂકી દીધા મેં ચડવા માટે. આજે આ વાસણમાં મૂક્યા, ઓકે, ચડી જાય. એન્ડ આ બાજુમાં ને કઢી મેં બનાવી. કઢીમાં કલર આવો એટલે આવ્યો બિકોઝ ઓફ મેં આર્યું નાખ્યું હતું. જો બતાવું, ગોળની જગ્યાએ આર્યું નાખ્યું મેં. જેગરી પાવડર છે ને, જે પેલો દેશી ગોળનો પાવડર આવે ને, એ નાખ્યો એટલે થોડો કલર ચેન્જ થઈ ગયો. બાકી પહેલાં વ્હાઈટ જ હતો. સો મેં કઢી ને થોડી જાડી રાખીએ જો, ઓકે, આવી રીતની. બાકી આ બાજુમાં કોથમીર સમારી મસ્ત સૂકવી દીધી. હવે નાખી દઈએ. આનો ગેસ બંધ.
કેમ કે કઢી ઓલરેડી થઈ ગઈ મેં ચાખી લીધી. ગોળનું માપ, મીઠાનું માપ બધું કમ્પ્લીટ. ઓકે, સો કઢી ડન. જો મસ્ત. ચલો હવે છે ને હું લોટ બાંધીશ રોટલીનો, તો પછી આગળની તૈયારી કરીએ, પછી મળીએ તને. જો આ બાજુમાં છે ને રાઈસ રેડી થઈ ગયા કમ્પ્લીટ. બીજી બાજુમાં મેં પુલાવ બનાવવા માટે આટલી વસ્તુ સમારીએ ખાલી. સો યસ, આટલી જ છે, બીજી કશી નહીં. આરે થોડું કેપ્સિકમ લીધું, પછી આ થોડા પેલા મરચાં લીધા જે વચ્ચે લાવી હતી ને એ રહ્યા છો. આ રહ્યા જો બતાવો, આવાળા. ઓકે, પછી અહીંયા ગાજર લીધું, આવી રીતનું ચિપ્સોવાળું સમારીને અહીંયા ડુંગળી સમારીએ. અને આ બાજુમાં ઘી લીધું. હવે છે ને એમાં સૌથી પહેલાં આ થોડું અધકચરું ચડવીશ, પછી આ બધું એડ કરી દઈ અને છેલ્લે જીરું પણ નાખીશ. સો ચલો હવે બનાવીએ, પછી બતાવું તમને બધું બનાવીને કમ્પ્લીટ. કે ધીમો ગેસ કરી દઉં. હવે મસ્ત સાંતળે જવાનું, કેમ કે આર્યું ગાજર ને જલ્દી ચડતું નહીં. બધું એડ કરી દીધું મસ્ત. હવે છે ને આને કાચું પાકું જ ચડવીશ, બહુ નહીં ચડવું, એકદમ માપનું. કેવું મસ્ત દેખાય. અમને તો છે ને આવું પુલાવ અને કઢી બહુ ભાવે. મેં બહુ લોંગ ટાઈમ પછી આવું બનાવ્યું. આમાં હજુ તો છે ને થોડું સોલ્ટ નાખીશ. આમાં તો નાખેલું જ છે, પણ ખાલી આના પૂરતું જ, બહુ નહીં. એન્ડ મે બી હળદર નાખવી ખરા, ના એ નાખવું, નક્કી નહીં. ઓકે, જીરું એડ કરી દીધું છે, થોડું સોલ્ટ એડ કર્યું અને એક સેજ ચપટી જ ખાલી હળદર નાખી, એક થોડી એવી ખાલી ચમચીમાં ચોંટી રહે ને એટલી જ. સો યસ, જો ગાઈસ કેવા મસ્ત દેખાય ને. રેડી કરી નાખ્યા કમ્પ્લીટ. અને એકદમ મસ્ત મીડિયમ ટેસ્ટ, બહુ સોલ્ટે નહીં ને બહુ ઓછું એ નહીં, બહુ મસ્ત બન્યું. ઉપરથી ને કોથમીર નાખી અમે, આવું મસ્ત લાગે. ચલો તાને હવે છે ને રોટલીને એવું કરીએ, પછી મળીએ તાર. ઓલમોસ્ટ 12 અને 14 થઈ ગઈ અને આ બારી ખોલી દીધી એટલો મસ્ત પવન આવે ને, મજા આવે. ખાલી પંખો હોત ને તો મજા આવત. બપોરનું જમવાનું પતી ગયું. અહીંયાથી તો બધું મેં કમ્પ્લીટ ક્લિયર આઉટ કરી નાખ્યું હતું. બાકી જો આ બધું પણ મસ્ત મેં કરી નાખ્યું હતું. લાઈક વાસણ કમ્પ્લીટ થઈ ગયા, પણ અત્યારે હાલમાં બીજું બધું કામ ચાલી રહ્યું આ સ્પ્રેનું કામ. યસ, સો એક કામમાં મારે 4:30 વાગી ગયા. તો યસ, એનું કામકાજ ચાલુ હો. જો આ બાજુમાં કેવું કચરું ને એવું હોય ને, આ કલર ને બધું કેવું પડ્યું. સો જો અહીંયાથી જો ખાલી આ રહી છે ને લાઈન, ત્યાંથી આગળ બધું ક્લીન કરી નાખ્યું મેં. સૌથી પહેલાં છે ને મેં આ સ્પ્રે માર્યો, એને થોડીક વાર રાખ્યો એમના એમ. પછી આ જે કૂચડો દેખાય, આ કૂચડો ઘસ્યો. કૂચડા ઘસ્યા પછી મેં છે ને આર્યું સોપવાળું પાણી કર્યું આમાં, તો એનાથી પોતું માર્યું. સો યસ, સોપવાળા પાણીથી પોતું માર્યું અત્યારે. પછી હમણાં ક્લિયર પાણીથી પોતું મારી દઈએ, ચોખ્ખા પાણીથી. આ રીતે તૂટી ગયું. આ મેં તમને કીધું હતું ને પેલા દિવસે કે જો કચરું આવ્યું પાછું. ફ્રીજ આગું પાછું કરવામાં ને આ નીકળી ગયું. આ તો નીકળી ગયું ઠીક, પણ જોડે જોડે આ પણ નીકળી ગયું સાલું. જુઓ પેલું એ નીકળ્યું, બાકી આ બાજુથી એ તૂટી ગયું. ફ્રીજ એટલું હેવી હે ને, સો યા ખસેડવામાં એવું થઈ ગયું. બાકી એક બીજી વસ્તુ બતાવું. મેં છે ને રાતની તૈયારી કરીને મૂકી, ઇનકેસ ક્યાંક મને ના ઉઠાય જલ્દી તો કેવું બધી વસ્તુ હોદવી ના પડે. સો આ રહી જુઓ, આ બધું રાતનું તૈયારી. હજુ બીજું વસ્તુ લેવાનું બાકી. સો રાત્રે છે ને હું બનાવીશ દૂધીના મુઠિયા, એના માટેની તૈયારી કરીને રાખી. તો ફટાફટ ત્યાંથી વસ્તુ લઈને સીધો લોટ બાંધીને વસ્તુ મિક્સ કરીને વણીને મૂકી દેવાનું ગેસ ઉપર. ઓકે, એન્ડ જો બીજું આ બાજુમાં પણ મેં ક્લીન કર્યું. આ બાજુમાં બી ખાસું ગંદુ હતું. જે લોકો વિડીયો રોજ જોતા ને એમ લોકોને ખબર હશે. જો આટલા સુધી મેં ક્લીન કર્યું. પછી આર્યું ના ગયું એટલે પછી હું કંટાળી અહીંયાથી મેં મૂકી દીધું. બાકી આ બધું ક્લીન જો દેખાય ચકાચક. આ લાઈનો બાકી વચ્ચેનું ક્લીન કર્યું. સો આ બાકી હજુ આ નહીં કર્યું મેં હજુ. થાક લાગો ઓકે, જબ્બર બહુ કામ પહોંચો કલર કાઢવામાં. સો ચલો આજે તો ને
હું આર્યો આખો જે અલગ ફ્લોર દેખાય ને આખો પતાઈ નાખીશ, આ બધું ક્લીન કરી નાખીશ. સો પછી મળીએ. બાકી સખત ગરમી હે બહાર. આ પંખો તો ચાલુ કર્યો જ છે મેં, પણ આ પણ જોડે ચાલુ હો. તો ચલો કામ બામ કરીએ પછી મળીએ. મારે તો હાથે જ એવા થઈ ગયા પેલો સ્પ્રે મારે ને એટલે. બધું ક્લીન કરી દીધું. પહેલાં કરતાં તો મચ બેટર છો. ઓકે, ક્યારનું કામ પકડ્યું હતું ખબર હાથમાં? 4:30 પહેલાંનું પકડ્યું હતું કામ. સો અત્યારમાં 5:32 થઈ ગઈ. ઓલમોસ્ટ કલાક ઉપર થઈ ગયું. સારું કામકાજ કરે 1.5 કલાક જેવું લાગ્યું. કેમ કે કલર ઉપર સ્પ્રે મારવાનો, કૂચડો ઘસવાનો, પાછું સોપવાળું પોતું કરવાનું, પછી ક્લિયર પાણીથી પોતું કરવાનું. સો જુઓ ચકાચક થઈ ગયું ને. ઓકે, આ રીતે મેં કરી દીધું. હવે થાક લાગ્યો એટલે હવે ઊંઘવા જઈશ. અને રૂમમાં અમે એસી લગાવી દીધી. હવે પંખો બંધ કરીને એક સાઈડ મૂકી દઈએ. હવે છે ને સીધું ઊંઘી જાય. હજી તો 5:45-6 વાગે ઊંઘ આવશે. ઊંઘી જઈશથી ઉઠીશ મે બી 7:30-8 વાગતાની. કેમ કે ઓલરેડી મેં અહીંયા બધી તૈયારી કરીને તો મૂકી દીધી. ખાલી લઈને બનાવવાનું જ છે. સો ચલો મળીએ હમણાં મોડા. બાકી અત્યારે તો ઘરે કોઈ નથી. સો ગાઈસ ઊંઘીને ઉઠીને બહાર આવી ગઈ છું. હવે રસોઈની તૈયારી કરીશું. દીવો માતાજીનો થઈ ગયો. આઈ થિંક અંકિતે ઓર સાહિલે કર્યો લાગે. સો હજુ અગરબત્તી ચાલુ હો માતાજીની. જો જય માતાજી. બાકી અહીંયા કોઈ કે પંખો ચાલુ કર્યો તો ધીમો ધીમો તો સરસ એવું ઠંડુ થઈ ગયું. આ બાજુમાં છે ને લોટ 4-5 ભેગા કરે. હવે ખાડો કર્યો, વચ્ચે મસાલા કરીએ. જો આમાં વચ્ચે કુંડાળામાં થોડા તને મસાલા કરી દઈએ પછી મળીએ તને. તૈયારીમાં છે ને આ બાજુમાં લોટ બાંધી દીધો સરસ મસ્ત એવો. જો ઢીલોય નહીં કાઠોય નહીં, માપનો રાખ્યો. બાકી આરે ડીશમાં છે ને ઓઇલ મેં લગાવી દીધું જેથી ચોટે નહીં નીચે. બાકી અહીંયા પાણી ભરીને ગેસ ચાલુ કરી દીધું ઓલરેડી. જો ઓકે ચલો હવે છે ને આને હું વણીશ પેલા પાટિયા ઉપર. આવી રહ્યું ને એના ઉપર બહુ ઇઝી પડે. ઓકે આને પર વણીને આમાં મૂકીશ. સો ચલો વણી દઈએ. બધું વણીને મૂકી દીધું છે મેં ઓલરેડી. ઉપર કપડું નહીં બાંધ્યું. જોઈ લઉં, જરૂર પડે તો બાંધી દઉં. જો આ વખત નહીં બાંધ્યું. બાકી આ બાજુમાં જો ચામાં છે ને દૂધ ઉકળી જતું એટલે ચા નાખી દીધો અંદર. હજુ તો હાલ જ નાખ્યો. અને બીજી વસ્તુ કે આમાં છે ને ખાંડ નાખીશ કેમ કે ગોળ પતી ગયો ભાગેલો. એન્ડ હવે ખબર નહીં ક્યારે અમારા ઘરમાં ગોળ ખબર નહીં ચાણો ભગાય. બહુ ટાઈમ લાગે, કોઈ ભાગતું જ નહીં અને હું એ ભાગતી નહીં. સો યસ આજે ખાંડનો ચા બનશે. બાકી તો હવે વાસણને એવું ભરાઈ દઈએ કેમ કે અત્યારે હાલ કશું કામ નહીં. આર્યું ચોડો આઈ મીન કે બફાઈ જાય ત્યાં સુધી વાસણને એવું બધું ઠેકાણું કરી દઈએ. આ બધું વસ્તુ ઠેકાણું કરી દઉં. ઓલમોસ્ટ 9:15 ઉપર થવા આવ્યું. રવિ હજુ ઘરે નથી આવ્યા. ચા રેડી થઈ ગયો ક્યારનો એ સાઈડમાં મૂકી દીધો. ગેસ બેસ બંધ એનો તો. બાકી જો આ બાજુમાં મેં બધા સમારી દીધા મસ્ત ઠંડા કરીને. જો એટલે વાર લાગી થોડી. બાકી અહીંયા મીઠો લીમડો લીધો, થોડો જ લીધો, બહુ નહીં લીધો. માપનો યુઝ કરું. પછી અંદર હિંગે નાખી દીધી ને મરચાં સમાર્યા, મોટા સમાર્યા થોડા. બાકી વઘાર માટે જો શું કહેવાય રઈ, તલ અને આર્યું તો નહીં નાખવું કેમ કે ઓલરેડી મેં અંદર નાખેલું હોય. એટલે બસ ખાલી આટલી વસ્તુ નાખી 1 2 3 ધેટ્સ ઇટ. પછી વઘાર કરી દઈશું. એના માટેનું વાસણ પણ મેં કાઢ્યું હતું બહાર. આટલું જો ચલો બનાવી દઈએ પછી મળીએ. જમવાનું રેડી થઈ ગયું. વઘાર દીધો, મસ્ત વઘાર માર્યો અને ઉપરથી મેં મરચું પણ નાખ્યું, લીંબુ નાખ્યું. સો યસ જુઓ. ઓકે હજુ રવિ આનો ને આવી રીતે ભાગસી પહા એમના જીર જ ગમે. હા
બહુ મસ્ત બન્યા. ઓકે, ચલો તાન હવે ખાવા બેસી જઈએ, પછી મળીએ જમી બમીને શાંતિથી. બાકી નીચે રવિએ પાથરી દીધું હો, બધું સેટઅપ લગાવી દઈશું. 11:15 કામ પત્યું હતું મારે. અત્યારે હાલમાં કેટલા વાગે જો બતાવું, 12:16 થઈ ગઈ હો. જો અમારા આશ્વીનો ફોટો, યસ એટલા વાગી ગયા છો. બાકી કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું આટલામાં. એનું કામકાજ પતાવીને તો છે ને મેં આરે પટ્ટીમાં કલર કર્યો હતો. આ દેખાય ખાલી આરે આખી અહીંયાથી તે પેલી દિવાલ સુધીની પટ્ટી, યસ ખાલી એટલો જ કલર કર્યો. બાકી ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કેમ કે ઓલરેડી ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે સવારે વહેલા રવિને બીજા સ્ટોરે જવાનું છે, મારો જોબે જવાનું હો. સો ટાઈમે પછી ઉઠીએ. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.